તે સીધું ને કામ સીધું સીધું જ સીધું આપણે. આપણે આ રસ્તામાં જતા હોય ને ત્યારે ખાસ આ ધ્યાન રાખવાનું. બે રસ્તા આવે ત્યારે નક્કી કરી લ્યો નકર મોડું ન થઈ જાય. સ્વાગત આમાં જો હવે ઓલા નાના નાના ગામડાઓને આપી દીધું છે ઓવરબ્રિજ, એટલે ગાંધીનગર જવું હોય તો ફટાફટ તમારે ક્યાંય ઊભું જ ન રહેવું પડે. ટ્રાફિક નડવો જ ન જાય અમદાવાદ ગાંધીનગર વચ્ચે. ડેવલપમેન્ટ થઈ ગયું છે. ઉપર ને સીધું સીધું હા ઉપર ઉપર. ફ્લાયઓવર લેવાનો છે. હા હા ઉપર જ આપણે 3 કિલોમીટર છે હવે. ગાંધીનગરમાં ફરો એટલે એવું જ લાગે કે આમાં કોઈ માણસો જ નથી, નકરા ઝાડવા જ દેખાય. એ પાટનગર છે ને, ગ્રીન સિટી. ઘ રોડ ક ખ ગ ઘ ઘ માં ઘ 1 ને ઘ 2. ઘ 2 ઉપર જ સિવિલ આવી જાય. રોડ નંબર 1 ધીમું. હાઈટેક હોસ્પિટલ ને મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક. સ્વર્ણિમ પાર્ક પણ છે. દર વખતે મોડું હોય. તું રખડસ કે અમારે તો સીધું સીધું આપણે સીધું. આ સર્કલ થી ટપી જવાનું. અમારે વેદુય જીપીએસ બસ ની વાહે જાવ ના બસ તો આમ ભરી જાય ને. પણ તોય બસ સ્ટેન્ડ તો જાય ને એમ. તો હા સીધા સીધી બસ. હા ગુજરાત એટલે એની પાછળ પાછળ આયલા જાય એટલે આવી જાય. શું કર્યું છે? દવા ખેડૂત ઇફકો ખેડૂતને પ્રદર્શિત કર્યા છે. હા એ જંગલ જ લાગે તને આવું. લાગે તને હવે આ જંગલ આવે બગીચા સિવિલ હોસ્પિટલ હવે આવશે. આવે, બગીચા આવે, થોડા અંદર ખાને રહેવાનું આવે ને આમાં દુકાન ભરી પાછું રહેવાનું. મેઇન રોડ ઉપર કાંઈ કોઈ દુકાન કે કાંઈ નહીં, અંદર ગાડે જ બધું આવે. મેઇન રોડ ઉપર ઝાડવા જ. કોમ્પ્લેક્સ બધા એ અંદરની સાઈડ આવે. પાછું હમણાં રહે. હમણાં બધી હોટલો ને રહ્યું ને? ગેસ્ટ હાઉસ ને એવું આવશે. અહીં બધું બહુ મસ્ત નાસ્તો મળે. એટલે આ ને ઓલી બાજુથી અંદરથી અવાતું હશે ને આ રસ્તા ચાલો ગાંધીનગર સિવિલ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગાંધીનગર અહીં એન્ટર થઈ રહ્યા છીએ. આવી ગયું અહીંયા. હવે તારે મંડવાની સર્જરી કરવા ચાચુની આયરે ઓડિટોરિયમ સક્શન પકડીને ઊભું રહી જવાનું. જાઓ આપણે સીધું જાવ સીધું સીધું હું કહું જ છું. જો ઓલું ચાલો બપોર પછીનો નાસ્તો હાલે છે. જમવાનું પતી ગયું પછી નાસ્તો એનો એ છે. ના નવી વસ્તુ એડ થઈ હોય ને, જગ્યા બદલી હોય ને સવારમાં ને અત્યારમાં ફેર હોય ને થોડોક. તો એ સેન્ડવિચ હતી, ભેળ હતી, અત્યારે આ બીજું છે. ચાલો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મોર ને ઢેલના દ્રશ્યો દેખાય છે. ઓહો ઢેલ છે, ઢેલ બધી ઢેલ છે. ઢેલડીઓ ભાઈ ગઈ વહી જા હવે. ગ્રીનરીમાં વહી ગઈ અંદર. હા ચાચુ ને અહીંયા મોરલા હે, એની ટ્રીટમેન્ટ કરી નાખે. હા તો હાચા જ છે તે જોયા નહીં હાલતા હોય. જો એની ઉપર ચડી ગયા. હા ચાલો અક્ષરધામ મંદિરના દર્શન માટે પહોંચી ગયા છીએ. અને પાર્કિંગની ખૂબ જ સરસ વ્યવસ્થા અહીંયા છે. ઇવન ગાડીનું પાર્કિંગ કરે ને તમારી ગાડી છાંય જ રહે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. તડકે તો રહે જ નહીં. અને બીજા નંબરમાં ગાડી તમે મૂકો ત્યારે પણ વ્યવસ્થિત બધું ચેક કરી લેવાનું. એટલે બહુ સારી વ્યવસ્થા અત્યારે છે. સહજાનંદ સરકારના દર્શને અક્ષરધામ પહોંચી ગયા છીએ આજે. અને બહારથી જ દર્શન કરાવી શકાશે, કારણ કે અંદર તો કેમેરા ને મોબાઈલ ને એવું કાંઈ એલાઉડ જ નથી. એટલે હમણાં જમા કરાવી દેશું.
વેકેશનનો સમય છે, મહારાષ્ટ્ર પાસિંગની ગાડીઓ ઘણી જોવા મળે છે. અત્યારે દર્શન કરવાને એમ આવતા હોય છેલ્લા સમય છે. ગરમી પણ આજે હ્યુમિડિટી લેવલ બહુ સારું એવું છે, 36% છે. ને ગૂગલમાં તો એવું કહે છે કે 10 વાગ્યા આજુબાજુ વરસાદ પડી શકે છે. જોઈએ હવે. છેલ્લે 10 વર્ષ પહેલાં એક વખત આવેલો છું ગાંધી અક્ષરધામના દર્શન કરવા, જ્યારે કોલેજમાં હતો ત્યારે. એના પછી અત્યારે વારો આવ્યો છે. બાકી તો ગોંડલમાં દર્શન કરવા માટે જઈએ જ છીએ. જે તે સમયે અહીંયા અક્ષરધામ ઉપર આતંકવાદી એટેક થયો ત્યારે બધાને એમ કહી શકાય કે ખૂબ જ ઉગ્રતા હતી બધી સંસ્થાઓને, ભારતના બધા જ લોકોને. પણ એ સમયે પ્રમુખ સ્વામી બાપાએ કીધું કે હવે કોઈ ઉગ્રતા બતાવવાની જરૂર નથી, પણ એક જ ભગવાનને પ્રાર્થના કે ક્યારેય કોઈને આવો ખરાબ વિચાર કદી આવે નહીં. તો એના ઉપરથી એમના ગુણોની આપણને અંદાજ આવે. અહીંયા કુલરની ને એવી વ્યવસ્થા પણ છે, એટલે હરિભક્તોને તકલીફ ન પડે ગરમીમાં. ચાલો હવે અહીંયાથી જ આગળ નહીં બતાવી શકાય. ચલો, આ છે મોબાઈલ જમા કરવા માટેની લાઈન. છેલ્લી ક્લિપ આપણી સાથે શેર કરી રહ્યો છું. અહીંયાથી મોબાઈલ જમા થઈ જશે, પછી આગળની જ્યારે દર્શન કરીને બહાર આવશું ત્યારનું પછી બતાવશું. બધા દર્શકો વતી પણ દર્શન કરી લેશું. ચાલો, પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. સુંદર મજાનું પાર્કિંગ વ્યવસ્થા છે. કોઈને પણ તમારી ગાડી પણ પરફેક્ટ પાર્ક કરાવે ને, ગાડીને પણ કોઈ કાઢવા આવે એ પણ ડેમેજ ના કરે ને, એનું પણ એ રીતનું વ્યવસ્થિત પાર્કિંગ બધું કરેલું છે. ને દિવસે તડકામાં તપે નહીં એ પણ ખ્યાલ રાખવામાં આવે છે. આપણે મેટ્રોમાં એક કદી સવારી કરી આવી કાલ સવારે. આ ખાવાનું જ છે, આવડો એરિયા ખાવ ગલી છે. આ અહીંયા બધી ઓલી છે, બધી પંજાબી ચાઇનીઝ જે ખાવું પડે અહીંયા જવાનું થાય. એમ ને સારું આવે ને તો ઉતાર દે મને ખબર હે કે બહુ એ સાચું ફેમસ તો એ બોલું એરિયામાં બધા જે આવે ને એ લઈ જાય ગાંડી એ છે આઝાદી મેળવી. હવે એક લડત સ્વચ્છતા માટે. આ ભોયડામાં અંધારો હતો, હવે અંજવાળો થઈ ગયો. ટનલ એક્સપ્રેસ એટલે ઓમ અંધારું લાગે, બહાર પ્રકાશ ફૂલ હોય એટલે એમાંય પાછું ડાયવર્ઝન આપેલું છે. અટલ ટનલ જોઈને એ બહુ મસ્ત એ તો હોય જ ને, સમુદ્રમાંથી બનાવેલી મુંબઈ ચારે. હા, એ તો એનું નામ તો કંઈક બીજું, એનું તો ઇંગ્લિશ જેવું વેદો આપણું શું કે જીપીએસ સીધું આપણું પૂરું. હવે આમથી નામ. ચાલો, સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બતાવી દઈએ. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલનું. હવે સર્જરી વિભાગ બાજુ જઈ રહ્યા છીએ. તાત્કાલિક ઇમરજન્સીમાં અત્યારે ડ્યુટી ચાલે છે અમારા ભાઈશ્રીની. UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, નમોસ્તુતે હોસ્પિટલ. ઈ બારીમાં દેખાય. હા, આ રહ્યા. જો બારીમાં દેખાય. ઈ નથી, ઈ જ
ફાયર માટેની ઇમરજન્સી સીડી જ આ રીતે રાખેલી છે. કાચ તોડીને બહાર નીકળી જવાનું ઇમરજન્સીમાં. ગાંધીનગર છે એટલે આમાં તો મોડેલ કહેવાય આખું, એટલે આમાં બધી વ્યવસ્થા ફૂલ વ્યવસ્થિત હોય. ચાલો ઇન્ફો સિટીથી આગળ પહોંચી ગયા છીએ. મેઘમલારના ફેન્સી ઢોસામાં અત્યારે જઈ રહ્યા છીએ. બધી શોપ તમે જોઈ શકો છો. ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર 1નું ગાર્ડન. ચાલો અહીંયા પહોંચી ગયા છીએ, બતાવીએ અંદર. લાઇટિંગ ને સારું એવું છે, ફોકસ કરે તો ખ્યાલ આવે. મહાત્મા ગાંધી. સરસ મજાના ગીત પણ વાગી રહ્યા હોય એવું સંભળે છે. અખંડ રોજી મારા હરીના હાથમાં રહે. અને ગાર્ડન પણ સારું છે, લાઇટિંગ સારું છે. વાહ, તળાવને ડેવલપ કરીને. વાહ, જાળવામાં. કેમ બીજું તળાવ છે? એ બીજા ગાર્ડનમાં હે, તો આપણે બીજે આવી ગયા.